તમે જે સાંભળી રહ્યા છો તે છે જુવારના ડુંડામાંથી પોંક છૂટા પડતા કારીગરો. સુરતી જમણના ચાહકો તો દેશ વિદેશના લોકો પણ છે. ખમણ, ફાફડા, લોચો, જલેબી અને ઊંધિયું તો કરોડોમાં ચાહક વર્ગ ધરાવે છે. પરંતુ ખાસ કરીને શિયાળાની વાત કરવામાં આવે તો વર્ષમાં માત્ર 2 કે 3 મહિના જ જોવા મળતી એવી વાનગી કે જેની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા છે તેવી વાનગી પોંકનું સુરતમાં આગમન થઈ ચૂક્યું છે. શું તમને ખબર છે કે ડુંડામાંથી પોંક કેવી રીતે છૂટો પાડવામાં આવે છે અને તેને છૂટા કોણ પાડી શકે છે? આ એક જટિલ પ્રોસેસ છે જેને ખાસ ટ્રેન કારીગરો દ્વારા છૂટા પાડી શકાય એમ છે, અને આજે અમે તમને એ આર્ટિકલમાં એ જ માહિતી આપીશું. સુરત શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલી 72 વર્ષ જૂની પોંક નગરીમાં સ્વાદ રસિયા સુરતી લાલાઓને પોંકમાંથી બનતી પેટીસ અને પોંકવડા જેવી વાનગીઓ જ નહીં પરંતુ ખેતરમાંથી લાવવામાં આવેલા ડુંડામાંથી કઈ રીતે પોંક છૂટો પાડવામાં આવે છે તે પણ લાઈવ જોવા મળે છે. વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં પોંક તેમજ તેની વાનગીઓની મજા માણવા માટે ખાસ આદિવાસી કારીગરો ખૂબ જ કાળજી લેતા હોય છે. આ કારીગરો 3 મહિના માટે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે અને સુરતી લાલાઓને પોંકની મજા માણવામાં મદદરૂપ થાય છે. મારું નામ ભૂમિક પટેલ છે. આપણી આ પોંક નગરી સુરતની 72 વર્ષ જૂની છે અને અમારો સ્ટોલ 40 વર્ષ જૂનો છે. અમારો અંજીવાણીનો પોંક છે તે અલગ અલગ જગ્યાએથી મંગાવ્યા છે, કે અટોદરા સાઈડ છે, ઓલપાડ સાઈડના એરિયા છે અને ભાઠામાં પણ છે અમુક ખેતર એનામાં. આ વર્ષે વરસાદ લેટ સુધી હતો એના માટે થોડું માલનો શોર્ટેજ છે અને થોડું ઓછું છે, એટલે હાલ થોડું ઓછો માલ આવી રહ્યો છે, પણ ધીરે ધીરે ગ્રીપ પકડાઈ રહી છે. આ વર્ષે ગત વર્ષની કમ્પેરિઝનમાં 100 રૂપિયા ભાવનો વધારો થયો છે. પોંકની એક તો આપણે લીલો પોંક હોય છે તે હોય છે, અને એના પોંકના મદદથી આપણે પેટીસ અને વડા પણ બનાવવામાં આવે છે. અને હાલ અમારા માણસ છે તે ડેડિયાપાડા વિસ્તારમાંથી આવે છે. જે મજાથી લોકો લિજ્જતદાર પોંક આરોગી રહ્યા છે તેમને માટે જાણવું જરૂરી છે કે કઈ રીતે ડુંડામાંથી એક એક દાણો મેળવવા માટે છીવટાઈભરી કાળજી અને યોગ્ય ફટકા જરૂરી છે. આ માટે આદિવાસી સમાજના કારીગરો લાકડીથી અંદાજે 3000 જેટલા ફટકા મારીને પોંક કાઢે છે. તમે કલ્પના પણ કરી શકશો નહીં કે આટલા ફટકા માર્યા બાદ હાથમાં કેવો દુખાવો થતો હશે. પરંતુ તેમના માટે આ દુખાવાની પેઇન કિલર કોઈ દવા નહીં પરંતુ મ્યુઝિક છે. સંગીતના તાલે કલાકો સુધી પોંક કાઢવાની જટિલ પ્રક્રિયા ઘણા લોકો લાઈવ જોઈ પણ છે. આ પોંક તૈયાર કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડરના ગામના ખાસ તાલીમ પામેલા કારીગરો સહપરિવાર સુરતમાં આવે છે. આ કારીગરો એક હાથમાં લાકડી અને બીજા હાથમાં એક કાપડની થેલીમાં જુવારના ડુંડા લઈને બેસે છે. તેઓ લાકડીથી જુવારના ડુંડાને ઝાટકે છે. કારીગર 500 કે 1000 નહીં પરંતુ 3000 જેટલા ફટકા મારે છે ત્યારે લોકો પોંકનો સ્વાદ માણી શકે છે. શારીરિક અને માનસિક બંને રીતે તેઓ આ કાર્ય કરી શકે તે માટે સંગીતની ધૂન પર આ કારીગરો જુવારના ડુંડાને ફટકા મારતા હોય છે. આખો પરિવાર આવે પોંક ભટ્ટીમાં સીઝનમાં પોંક ચાલે, પોંકની સીઝન ચાલે એટલે કેટલા ખેતરમાંથી ડુંડા લાવે, પછી આવે ને ભાટીમાં ગરમ કરી પછી દાંડાથી છૂટા કરે, પછી સાફ કરીને ગમલા પહોંચાડે. ભારતમાં ખેતી કરે રોજ પર અમને 500 રૂપિયા સુધી આવે. ભાટી આ બાજુ ચોખ્ખું કરે, પાતરી કાઢે, પછી ભાટી પર મૂકે, ગરમ કરવાનું 15 મિનિટ લાગે તૈયાર. પછી ધંધા મારવાનું 15 મિનિટ લાગે, સાફ કરવાનું લાગે, પછી ચોખ્ખું પડ જાવ.